સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર દ્વારા અહીં નેશનલ મેરિટ સ્કોલરશિપ યોજના ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલ છે. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા અહીં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ધોરણ 8 થી લઈ ધોરણ 12 સુધીની સ્કોલરશિપની યોજના શરૂ થઈ છે. તેમાં દર મહિને 1000 રૂપિયા એટલે કે 12 મહિનાના 12000 રૂપિયા, એ જ રીતે 8 ધોરણથી 12 ધોરણ સુધી એટલે કે 12 ચોખ્ખું 49, ટોટલ 39000 સ્કોલરશિપની યોજના અહીં છે. દર વર્ષે 12000 વિદ્યાર્થીઓને અહીં સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે. મિત્રો, જી હા દોસ્તો, અહીં જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે ધોરણ 7માં મિનિમમ 55% એસસી એસટી કેટેગરી, જનરલ કેટેગરી ને 55% હોય તો તેવા વિદ્યાર્થીઓને અહીં સ્કોલરશિપની મેરિટ યોજના છે. અહીં જનરલ અને ઓબીસી કેટેગરી ધોરણ 7 માટે 55% અથવા સમકક્ષ ગ્રેડ, અને જ્યારે એસસી એસટી વિદ્યાર્થીને ધોરણ 7માં ઓછામાં ઓછા 50%, એસસી એસટી માટે 50%, જ્યારે જનરલ અને ઓબીસી કેટેગરી માટે 55% પ્રાપ્ત હોય અને તે વિદ્યાર્થી સરકારી શાળામાં અથવા લોકલ બોડી, પંચાયત, મહાનગરપાલિકા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતો હોય તેવા જ વિદ્યાર્થીને અહીં આ મેરિટ સ્કોલરશિપનો યોજનાનો લાભ મળી શકે છે. જે લોકો પ્રાઇવેટમાં અભ્યાસ કરે છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે, કેન્દ્રીય વિદ્યાલય, જવાહરલાલ નવોદય વિદ્યાલય તેવી શાળામાં અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે નહીં. ત્યાંથી મિત્રો સાંભળજો, જે પ્રાઇવેટ સ્કૂલમાં વિદ્યાર્થી ભણે છે, કેન્દ્રીય વિદ્યાલયમાં ભણે છે, નવોદય વિદ્યાલયમાં ભણે છે તેવા વિદ્યાર્થીઓ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે નહીં. અહીં માત્ર અને માત્ર સરકારી શાળામાં અભ્યાસ કરે છે, મહાનગરપાલિકા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે આ મેરિટ બેઝ યોજના છે. અહીં તેમના ઓનલાઈન ફોર્મ SEB એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ આ સાઇટ ઉપર શરૂ થઈ ગયા છે. તેમની લાસ્ટ તારીખ જોઈએ તો તે 11 જાન્યુઆરી 2025 તેમની લાસ્ટ તારીખ છે. 1 જાન્યુઆરી 2025 થી 11 જાન્યુઆરી 2025 સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ફી ભરવાની વાત કરીએ તો લાસ્ટ 13 તારીખ છે. એક્ઝામની તારીખની વાત કરીએ તો 16 ફેબ્રુઆરી 2025 તેમની એક્ઝામ છે. અહીં મેરિટ બેઝ સ્કોલરશિપ સરકાર દ્વારા આપવામાં આવે છે. વાલીની આવક 3.5 લાખથી વધારે ન હોવી જોઈએ. અહીં વાલીની આવક 3.5 લાખથી વધારે ન હોવી જોઈએ. તેઓ અહીં આવકનો દાખલો, જાતિનો દાખલો તમામ રજૂ કરવાનો છે. અહીં જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી કેટેગરી માટે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી માત્ર 70 રૂપિયા છે, જ્યારે એસટી કેટેગરી માટે માત્ર 50 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. અહીં મેરિટ બેઝ સ્કોલરશિપ યોજના છે. જે વિદ્યાર્થી સરકારી શાળામાં અભ્યાસ કરે છે, ધોરણ 7 પાસ કરેલ છે ને 8માં અભ્યાસ આગળ કરવો છે, તેમના માટે અહીં આ મેરિટ બેઝ સ્કોલરશિપની યોજના મિત્રો શરૂ થઈ છે. તો જલ્દીથી આ સાઇટ ઉપર જે લોકોને લાભ લેવો હોય મેરિટ સ્કોલરશિપ યોજનાનો, તેવા પેરેન્ટ્સ પોતાના બાળકનું આ ઓનલાઈન ફોર્મ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ ઉપર ભરાવી શકે છે. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ મિત્રો આપું છું.
સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.